આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે કુમાર મંગલમ બિરલા. It is a 5 lakh crore conglomerate. From salt to software, they make everything. કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યૂ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ થોડા વર્ષો પહેલાં લીધેલો. એમાં પત્રકારે પ્રશ્ન પૂછ્યો કુમાર મંગલમ બિરલાને કે તમે સમય કેવી રીતે ફાળવી શકો છો પરિવાર સાથે, ઓફિસ ટાઈમ હોય, મીટિંગ ટાઈમ હોય, ટ્રાવેલ ટાઈમ હોય, અને તમે ટાઉનમાં રહો છો એટલે સાઉથ મુંબઈ રોજના 3-5 આમંત્રણ હોય. કુમાર મંગલમ બિરલા એમણે ઉત્તર શરૂ કર્યો પહેલાં એમના ધર્મપત્નીએ કીધું કે આઈ વોન્ટ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. એમ કહીને એમણે ઉત્તર આપ્યો કે અમારા બિરલા હાઉસમાં એક કસ્ટમ છે દેટ એવરી મેમ્બર હેઝ ટુ ડિપોઝિટ ધેર મોબાઈલ એટ 8 PM વિથ ધ મધર. 8 વાગે એટલે માતૃશ્રી પાસે મોબાઈલ જમા કરાવી જ દેવાનો. પત્રકાર એકદમ આશ્ચર્યચકિત રહી ગયા. તરત પૂછ્યું કે ઇવન કુમાર મંગલમ બિરલા ડઝ ઇટ? તો કે આસ્ક હિમ. એટલે કુમાર મંગલમ બિરલાએ કીધું કે હું પણ 8 વાગે મધરને મોબાઈલ જમા કરાવી દઉં છું. તો ત્રીજો પ્રશ્ન આશ્ચર્યથી પૂછ્યો પત્રકારે. કોઈ પણને આશ્ચર્ય લાગે કે તો પછી વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? જાણે આપણા હાથમાંથી મોબાઈલ, એને ખરેખર મોબાઈલની દુનિયા રાત્રે 9 વાગ્યા પછી જ ખુલે છે. 9 વાગે પછી મોબાઈલ લે તો અડધી પૃથ્વી ગાંડી થઈ જાય એમ છે. ત્યારે એમના ધર્મપત્નીએ કીધું કે રાત્રે 8 વાગે મોબાઈલ આપીને 8 થી 8:45 ડાઇનિંગ ટેબલ ઉપર બધા સાથે બેસીએ, સાથે જમીએ, આનંદ કરીએ. 8:45 થી 9:30 રાત્રિ ભોજન પછી પણ અમે સાથે બેઠા હોઈએ, કંઈક ફેમિલી હિસ્ટ્રીની વાત થાય, અપકમિંગ ઇવેન્ટની ચર્ચા થતી હોય, ડેઝ હેપનિંગ્સ અમે શેર કરીએ. 8 થી 9:30 એબ્સોલ્યુટ ફેમિલી ટાઈમ. 9:30 બધાને પોતપોતાના મોબાઈલ પાછા મળે ઇમરજન્સીઝ અને અર્જન્સીઝ જોવા માટે, એ અટેન્ડ કરી લેવાની. બાકી રૂટીન વર્ક હોય તો કાલ સવારે 10 વાગે મેસેજ મૂકી દેવાનો. એ પછી બધા પોતપોતાના રૂમમાં એક પુસ્તક વાંચે. રોજ ડિનર ટાઈમ ઉપર દરેક પરિવારે એટલે પરિવારજને પોતે જે વાંચતો એમાંથી થોડીક વાત આગળ કરવાની. શું ફેમિલી, શું કલ્ચર, શું ટ્રેડિશન. અને આપણે રાત્રે 11 વાગ્યા સુધી, 11:30 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ હોય. ફેમિલીના ટાઈમ, કેર ને રિસ્પોન્સિબિલિટીમાં પ્રશ્ન આવે કે નહીં? તમે રાત્રે 12 વાગ્યા સુધી પાછો રાત્રે 12 વાગ્યા સુવા જાય ત્યારે એકવાર ચેક કરી લે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ કંઈ છે તો તું સેલિબ્રિટી છું કે તારે 3 મિલિયન ફોલોવર છે ઇન્સ્ટાગ્રામ ઉપર, તે શેનું કંઈક હોય. તે 12 વાગ્યા સુધી એટલે ફોન ચાલુ રાખો છો કે કદાચ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે કે મને ઘણી બધી માહિતી છે પ્રવર્તમાન પરિસ્થિતિની, અને જેપીસી ફોર્મ થાય, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, અને કદાચ મારી પર ફોન આવે પીએમઓમાંથી કે તમને મેમ્બર તરીકે લેવા છે, અને રાત્રે 11:30 વાગે હું પીએમઓમાંથી આવેલો ફોન ઉઠાવી ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જશે, એવું તમે માનો છો? આપણા જેવા એમને 140 કરોડ છે જેમને બોલાવાશે ને બોલાવી લેશે. તું શાંતિથી સૂઈ જા. કહેવાની વાત એ છે કે રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ, પુટ અ બાર સમવેર, ઓનલી ધેન યુ વિલ એક્ઝિસ્ટ. બાકી ખાલી તમે શારીરિક પૃથ્વી ઉપર જીવો છો. ભાવનાત્મક જીવવું હોય, આધ્યાત્મિક જીવવું હોય તો તમારે આ વસ્તુ પર રિસ્ટ્રિક્શન મૂકી અને કેર, કન્સર્ન, કન્સિડરેશન, ટાઈમ, કેર અને રિસ્પોન્સિબિલિટી પરિવારને આપવા જ પડે. અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 10 વર્ષ સર્વે ચાલ્યો, દુનિયાના 110 દેશોમાં ચાલ્યો. 1 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, એક જ પ્રશ્ન પૂછાયો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ કયું છે? ત્યારે 67% વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એ પરિવારજનોને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એમની સાથે સમય વિતાવવો, વાતો કરવી, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે આપણે પરિવારને સમય આપવાનો. બીજી વાત છે કેર અને રિસ્પોન્સિબિલિટી. એ કેર અને રિસ્પોન્સિબિલિટીમાંથી આપણે ચૂકીએ એટલે ઘરમાં ઘણા બધા પ્રશ્નો ઊભો થાય છે. અને કેર અને રિસ્પોન્સિબિલિટી એને ગુજરાતીમાં એક જ શબ્દમાં ઢાળવું હોય તો એ સંસ્કાર છે. શિક્ષણ સારું હશે, તમે સમૃદ્ધિ આપી હશે, પણ સંસ્કાર નહીં આપ્યા તો પ્રશ્ન આવશે ને આવશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. એમના જન્મ શતાબ્દી મહોત્સવે આ બધા એમના અમૃત બિંદુઓ છે.
એ પોતે કહેતા કે જો તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો, સંતાનોને સંસ્કાર નહીં આપો, તો એક દિવસ એવો આવશે કે તમે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસશો. અને હકીકત છે ને, આપણને સમાજમાં દેખાય છે. આ બોમ્બ્સ અને મિસાઇલ્સ અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન જે બનાવે છે, અભણ લોકો નથી બનાવતા, વૈજ્ઞાનિકો છે. સમ ઓફ ધેમ આર ગ્રેજ્યુએટ્સ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ એન્ડ ડોક્ટરેટ્સ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ. 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર રોજ 12 થી 16 કલાક કામ કરે છે પોતાની લેબોરેટરીમાં, એક જ મકસદથી કે પૃથ્વી પરથી માનવ જાતને વહેલી કેવી રીતે સાફ કરી દેવી. તો તને વિજ્ઞાન ભણાવ્યું આની માટે ભણાવ્યું છે? માનવ જાત સુખી થાય એની માટે તારે પ્રયત્ન કરવો જોઈએ. આ તો માનવ જાતને સાફ કરવા માટે 12 14 કલાક કામ કરે છે. એટલે 30,000 વૈજ્ઞાનિકો ભણ્યા, સમૃદ્ધ પણ થયા, પણ સંસ્કાર નહોતા એટલે, અને સંસ્કાર નથી એટલે માનવ જાત સુખી થાય એવી વાત, એવો વિચાર એમની પાસે નથી. એટલે સંસ્કાર અગત્યના છે. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેલ્યુઝ ઇન લાઈફ આર મોર ઇમ્પોર્ટન્ટ, મની ઇઝ ઇમ્પોર્ટન્ટ, વેલ્યુઝ આર મોર ઇમ્પોર્ટન્ટ. આ તો મેં વૈજ્ઞાનિકોની શિક્ષણની વાત કરી કે શિક્ષણ છે પણ સંસ્કાર નથી એટલે બોમ્બ બનાવે છે. બાકી એ 30,000 વૈજ્ઞાનિકો માર્ચ 2020માં કોરોના શરૂ થયો ત્યારે 30,000 પોતાની લેબોરેટરી કોરોના તરફ ડાયવર્ટ કરી હોત તો 2 વર્ષ બગડત, કોરોના પૃથ્વી પરથી ભાગી જાત. પણ એને સંસ્કાર નથી. ખ્યાલ આવ્યો કે કેમ સંસ્કારની અગત્યતા છે? એવી રીતે પૈસા તમે આપો, તમને એમ થાય કે મેં મારા સંતાનોને સારો ધંધો વેપાર હું આપું છું, પણ સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી મહારાજ બોલે સંપત્તિ પણ ખોવાનો વારો આવશે. હમણાં તમે હિમાચલ પ્રદેશનો એક પ્રસંગ સાંભળ્યો હશે થોડા વખત પહેલા. એક રિસોર્ટ ઉપર જે ઘટના બની, એ રિસોર્ટના માલિકે રિસેપ્શનિસ્ટ ગર્લ 19 જ વર્ષની, એવું કહેવાય છે અને અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ કે એનું મર્ડર થયું છે. સરકારે રિસોર્ટે તોડી નાખ્યો, એમને જેલમાં પણ નાખી દીધા. એમના ભાઈ પોતે ધારાસભ્ય હતા, એમના પિતાશ્રી પણ એક્સ મિનિસ્ટર હતા એક બહુ જ મોટી પોલિટિકલ નેશનલ પાર્ટીના. એ નેશનલ પાર્ટીએ પણ એમના ભાઈ અને પિતાને બરતરફ કરી દીધા. સસ્પેન્ડ નહીં, હા, એક્સપેલ્ડ, બરતરફ કરી દીધા. અને આખો પરિવાર દુઃખી દુઃખી ને દુઃખી. અને આ 24 વર્ષનો છોકરો હવે આજીવન જેલમાં રહેશે. ઘટના વાંચીને ખ્યાલ આવ્યો કે નહીં? હવે હિમાચલ પ્રદેશમાં 2 મોટા રિસોર્ટ હોવા, 2 મર્સિડીઝ ગાડી હોવી, સમૃદ્ધિ ઓછી હશે, પણ સંસ્કાર નહોતા એટલે આવી ઘટના એ બની. એટલે વૈજ્ઞાનિકોની દ્રષ્ટાંતે આપણે એ સમજ્યા કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય. અને આ ઘટના પરથી આપણે સમજ્યા કે સંપત્તિ પણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય. એટલે શિક્ષણ તો સારામાં સારું આપવાનું. Give your children the best education that you can. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અવશ્ય લેવી. સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરો, કારણ કે પૈસામાં સુખ છે જ, પૈસા વગર દુઃખ છે, હકીકત છે. એ બધા જ આપણે સંસારી, બધા જ આપણે જાણીએ છીએ. પૈસા વગર તમે એક ડગલું ક્યાંય ના ભરી શકો. એટલે પૈસા ઉપાર્જનની પ્રવૃત્તિ પણ ખૂબ કરવાની, નીતિમત્તાથી કરવાની, પ્રામાણિકતાથી કરવાની. એ જે નીતિમત્તા અને પ્રામાણિકતા છે આપણે સંસ્કાર છે. કારણ કે આપણે આપણા દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી 2025માં બનાવી જ છે અને થશે જ. પણ એની સાથે સાથે સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય આપણને તાદ્રશ દેખાય છે કે સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસે છે, અને હોય તો સંપત્તિ અને સંતતિ બે રહે છે.